જે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય એનો અડધો પાર્ટ પૂરો કર્યો હતો. એમાં પેજ નંબર 17 કાઢવાનું છે 17. ત્યાં આપણે આ લાસ્ટ લીટી જોઈ હતી કે ક્લીન યોર માઉથ એવરી મીલ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એ સુધી કમ્પ્લીટ કર્યું હતું કે જે સોનિયા હોય છે એને દાંતની તકલીફ હોય છે, તો એ ડેન્ટિસ્ટ દાંતના ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર શર્મા પાસે, અને તેની તકલીફ વિશે કહે છે. ડૉક્ટર શર્મા તેને એડવાઇસ આપે છે કે બ્રશ ફક્ત સવારે જ ના કરવું જોઈએ, પરંતુ કોઈ તમે આઈસ્ક્રીમ ખાધી હોય, ચોકલેટ ખાધી હોય કે પ્રત્યેક ભોજન ખાધું હોય ત્યારબાદ પણ તમારે બ્રશ નિયમિત રીતે કરવું જોઈએ, તો જ તમારા દાંત સાફ રહે. તો હવે આગળ જોઈએ આપણે. સોનિયા સેઝ, સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? મને કારણ કહેશો ડૉક્ટર, આનું કારણ શું છે? ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજેનિક. કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ પહેલી જરૂરિયાત છે. ડૉક્ટર શર્માએ સોનિયાને એવું કીધું કે દિવસમાં 2 વાર ફરજિયાત બ્રશ કરવું જોઈએ, અથવા ચોકલેટ, આઈસ્ક્રીમ, કોઈ મીઠી વસ્તુ ખાઓ, મીઠાઈઓ, ત્યારબાદ પણ તમારે બ્રશ કરવું જોઈએ. તો સોનિયા એનું કારણ પૂછે છે. તો ડૉક્ટર શર્મા એનું કારણ કહેતા કહે છે કે દાંતનું આરોગ્ય માટે મોંની સફાઈ એ પહેલી આપણી જરૂરિયાત છે. If you don't clean your mouth, the tiny bites of food inside stick to the surface of your teeth and in space between your teeth. કે જો તમે તમારું મોં સાફ ન કરો, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ ન કરો, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ઓફ સર્ફેસ ઓફ યોર ટીથ. તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર એન્ડ સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય છે. એટલે આપણે નિયમિત રીતે બ્રશ કરવું જોઈએ. આપણે જે ખાદ્ય પદાર્થના નાના ટુકડા હોય એ દાંતની સપાટી પર ક્યાં તો દાંતની વચ્ચેની જગ્યામાં તે ચોંટી જતા હોય છે. Now germs feed on these food particles who eventually eat up parts of teeth too. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો જે ટુકડા હોય છે એ ખાશે, અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ તે ખાઈ જશે. આના કારણે જે ખાદ્ય પદાર્થના ટુકડા ચોંટી જાય છે એના કારણે આપણા દાંતમાં જે જંતુઓ રહેલા છે એ ખાદ્ય પદાર્થના અમુક અંશો હોય છે એ ખાઈ જાય છે, અથવા આપણા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે. The destroy the animal coating of teeth and a long run it leads to cavity. તે તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબા ગાળે તે કેવિટીમાં પરિણમશે. કેવિટી એટલે પોલાણમાં પરિણમશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન અનુભવતો હશે કે ઇનેમલ કોટિંગ એટલે શું? તો જો સોનિયા એનો પણ પ્રશ્ન પૂછે છે, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? ઇનેમલ કોટિંગ તે શું છે? તો ડૉક્ટર શર્મા એનો ઉત્તર આપે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ ટીથ. કન્સ્ટ્રક્શન એટલે રચના. તે માટે તારે દાંતની રચના સમજવી પડશે. તારે ઇનેમલ કોટિંગ એટલે શું તે જાણવું છે, તો તારે પહેલાં દાંતની જે રચના છે એ આખી તારે સમજવી પડશે.
અવર ટીથ હેવ 3 લેયર્સ, કે આપણા દાંતના 3 પડ હોય છે. લેયર એટલે પડ. આપણા દાંતના કેટલા પડ હોય છે? 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનો જે સફેદ પડ છે એને ઇનેમલ કહેવામાં આવે છે. આપણા દાંતમાં કેટલા પડ છે? 3. એમાં સૌથી ઉપરનો જે સફેદ પડ છે તેને આપણે શું કહીએ છીએ? ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ, હાર્ડેસ્ટ, કઠણ, સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. પછી બીજું જે પડ છે એને આપણે ડેન્ટિન તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે થોડું પીળું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. એક તો સૌથી ઉપરનો, પછી બીજા પડને આપણે શું કહેવામાં આવે છે? ડેન્ટિન. અને સૌથી અંદરના પડને, ત્રીજો પડ, એને આપણે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખીએ છીએ. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તારા મોલર, મોલર એટલે દાંત, તારા દાંતમાં એક પોલાણ હતું. કેવિટી એટલે પોલાણ. તે હવે અસ્તિત્વમાં છે નહીં. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં. કે તારા દાંતમાં એક કેવિટી હતી, પોલાણ હતું, પરંતુ તે અત્યારે અસ્તિત્વમાં છે નહીં. સોનિયા સેઝ મોલર, વોટ ઇઝ ઇટ? મોલર, આ મોલર શું છે એવું સોનિયા પૂછે છે. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારનો દાંત છે. મોલર એટલે શું? તો કહે છે તે એક પ્રકારનો દાંત છે મોલર. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના 2 પ્રકાર હોય છે. આ પૂછાય છે, ધ્યાન રાખજો. દાંતના કેટલા પ્રકાર હોય છે? તો દાંતના 2 પ્રકાર હોય છે. એક તો ડિસાઇડિયસ ટીથ, also known as a milk teeth. Deciduous teeth. Deciduous એટલે ખરી જાય તેવા દાંત, અથવા તમે એને દૂધિયા દાંત પણ કહી શકો છો. એન્ડ બીજું છે પરમનન્ટ ટીથ, કાયમી દાંત. Deciduous teeth are usually 20 in number. જે ખરી જાય તેવા દાંત છે તેની સંખ્યા સામાન્ય રીતે 20 જેટલી છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. ડિસાઇડિયસ ટીથની સંખ્યા આશરે કેટલી હોય છે? તો 20 હોય છે. તે એક પછી એક ખરી જવા માંડે છે. ધેરઆફ્ટર, ત્યાર પછી, ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ત્યાર પછી એક નવા પરમનન્ટ કાયમી દાંત ઉગે છે. દે આર યુઝવલી 32 ઇન નંબર. એ કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે? 32. આ સંખ્યા યાદ રાખજો. એ ખરી જાય તેવા દાંતની સંખ્યા 20 હોય છે, અને જે પરમનન્ટ છે, આપણા કાયમી દાંત છે, એની સંખ્યા 32 છે. Yes, Sonia says, yes, I also have a 32 teeth. હા, મારે પણ 32 દાંત છે. બટ they all are not the same. પરંતુ તે બધા સરખા નથી. બધા દાંત સરખા નથી. ડૉક્ટર શર્મા, they are different in shape. તેના દાંતનો આકાર છે, શેપ એટલે આકાર, સાઇઝ, સાઇઝ એટલે કદ, અને ફંક્શન એટલે કાર્ય. કે દાંતનો આકાર છે, કદ છે, કાર્ય છે, એ જુદા જુદા હોય છે. બધાના દાંત એક સરખા હોતા
નથી કે આપણા બધા દાંત પણ એક સરખા હોતા નથી. તેનો આકાર છે, તેનો કદ છે, તેનું કાર્ય છે, એ બધું જુદું જુદું અલગ અલગ જોવા મળે છે. There are 4 incisors. 4 incisors, 2 canines, 4 premolars and 4 6 molar in each jaw. જો એટલે જડબું, કે દરેક જડબા ઉપર 4 incisors એટલે રાક્ષસી દાંત, બરાબર. 2 canines, 4 premolar નાની દાઢ, 4 6 molar in jaw અને 4 અથવા 6 મોલર દાંત હોય છે. સોનિયા સેઝ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ? કે શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યા વિશે થોડા પ્રશ્ન પૂછી શકું છું? હવે એના જે મનમાં ક્વેશ્ચન હતા એના પ્રત્યે તો પૂરા થઈ ગયા, પરંતુ સોનિયા આગળ કહે છે કે મારી એક ફ્રેન્ડ છે, મિત્ર છે, એને પણ ડેન્ટલ પ્રોબ્લેમ છે, દાંતની સમસ્યા છે. શું એના વિશે હું તમને થોડા પ્રશ્ન પૂછી શકું છું? ડૉક્ટર શર્મા સેઝ, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ વાલી. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ, સ્લીપ ઓફ ધ સ્ટેરકેસ. કે મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા પરથી પડી ગઈ હતી. કે મારા વર્ગમાં એક પૂજા નામની વિદ્યાર્થી હતી, મારી ફ્રેન્ડ હતી, તે દાદરા, સ્ટેરકેસ એટલે દાદરા ઉપરથી પડી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. અને તેના થોડા દાંત બટકી ગયા હતા. એ દાદરા ઉપરથી પડી ગઈ એટલે થોડા દાંત એના તૂટી ગયા હતા. વોટ શુડ સી ડુ? તેણે હવે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે, વેલ, સારું. સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. દાંતનો ડૉક્ટર છે, એની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝેમાઇન્સ હર ટીથ. તેના દાંત તપાસી ચેક કરી લીધા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કટ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. પહેલાં ડૉક્ટર તો એના દાંત ચેક કરશે, પછી એને જે ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો જે પદાર્થ છે એનાથી દાંત ક્ષમા કરવાનું એને સૂચવશે. સોનિયા, ઓકે, સારું. આઈ હેવ અનોધર ફ્રેન્ડ નેમ રાધા. હવે બીજી ફ્રેન્ડની સમસ્યાનું પૂછે છે કે મારી બીજી એક ફ્રેન્ડ છે, મિત્ર છે, એનું નામ છે ધરા. શી હેઝ અ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના દાંત ઊંચા નીચા છે. અનઇવન એટલે ઊંચા નીચા, આઘા પાછા. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. કે તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી ઇમ્બેરેસ એટ ટાઈમ. કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર ધેમ. તેની માટે તમે કોઈ સલાહ આપશો? એડવાઇસ એટલે સલાહ આપવી. ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ ઇમ્બેરેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કે શારીરિક ખોડખાપણના લીધે આપણે કોઈ દિવસ શરમ સંકોચ રાખવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. આ સમસ્યાને આપણે ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ સમસ્યાનો પણ ઉકેલ નીકળ્યો છે. ધ પેશન્ટ હેઝ ગો ફોર ધ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આવા દર્દીને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઉપચાર લેવું જોઈએ. આ નામ છે ટ્રીટમેન્ટ ઉપચારનું નામ ઓર્થોડોન્ટિક. એના માટે જો આઘા પાછા દાંત હોય, ઊંચા નીચા ઉગ્યા હોય, તો તેમને ઓર્થોડોન્ટિક નામનો ઉપચાર લેવો જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. બ્રેશ વડે તેના દાંત એક સરખા થઈ જશે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે જેના દાંત આઘા પાછા હોય છે તો તેમને
બ્રેશ લગાડે છે દાંતના ઉપર, બરાબર. એ અમુક ટાઈમ સુધી રાખવાના હોય છે, બ્રેશ રાખવાનું હોય છે, અને પછી જ્યારે એને ટાઈમ આપે કાઢવાનું ત્યાં ડૉક્ટર કાઢી પછી એના દાંત બધા સરખા થઈ જાય છે. સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તમને મળવાનું કહું? ડૉક્ટર શર્મા, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ ઓર્થોડોન્ટિસ્ટ. ના, તે મારા પાસે નહીં, પરંતુ તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા જે કિંમતી સૂચનો માટે તમારો ખૂબ જ આભાર. વેલ્યુએબલ એટલે કિંમતી, સજેશન એટલે સૂચનો, કે તમે મને જે કિંમતી સૂચનો એડવાઇસ આપી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ જ પ્રગતિ કરી છે. કે ખરેખર જે ડેન્ટલ વિજ્ઞાન છે એ ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટોકિંગ અપ અ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. because we have to work a project science, I think a very useful topic. અને હું ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્યનું એક પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. મને લાગે છે કે એ ખૂબ જ ઉપયોગી વિષય છે. હવે ડૉક્ટરને એવું કહે છે કે મારે એક વિજ્ઞાનના પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. તે પ્રોજેક્ટ મારે દાંતનું આરોગ્ય એવો ટૉપિક રાખવો છે. હું એવું વિચારી રહી છું કે એના કારણે તે ઘણું બધું ઉપયોગી વિષય મને લાગે છે. ડૉક્ટર શર્મા કહે છે, યુ કેન કમ ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તારે આ પ્રોજેક્ટ માટે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. ગાઈડન્સ એટલે માર્ગદર્શન. તને કોઈક માર્ગદર્શનની જરૂર હોય તો તું અહીંયા આવી શકે છે. સોનિયા કહે છે, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો આભાર ડૉક્ટર શર્મા. યુ આર વેલકમ. તારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ. તમારે ચોપડો કાઢવાનો છે. હું જે મિનિંગ લખાવું એ તમારે લખતું જવાનું છે. પહેલું લખીશું રીઝન. રીઝન એટલે કારણ. રિક્વાયરમેન્ટ, REQUIREMENT, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. ડેન્ટલ એટલે દાંતને લગતું. હાઇજેની, HYGENE, હાઇજેની એટલે આરોગ્ય. સરફેસ, SURFACE, સરફેસ એટલે સપાટી. સ્પેસ, SPACE, સ્પેસ એટલે જગ્યા. ફૂડ પાર્ટિકલ્સ, FOODPARTICLES, ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થના નાના ટુકડા. ઇવેન્ચ્યુઅલી, EVENTUALLY, ઇવેન્ચ્યુઅલી એટલે આખરે. ડેસ્ટ્રોય, DESTROY, ડેસ્ટ્રોય એટલે નાશ કરવું. ઇનેમલ કોટિંગ, ENAMELCOATING, ઇનેમલ કોટિંગ એટલે દાંત પરનું પડ.
કન્સ્ટ્રક્શન, CONSTRUCTION. કન્સ્ટ્રક્શન એટલે રચના. લેયર, LAYER, લેયર એટલે પડ. અપરમોસ્ટ, UPPERMOST, અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. હાર્ડેસ્ટ એટલે કઠણ. સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત. સ્લાઇટલી, SLIGHTLY એટલે થોડું. ઇનરમોસ્ટ, INNERMOST, ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું. એક્ઝિસ્ટ, EXISTS, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. ડિસાઇડ્યુઅસ, DECIDUOUS, ડિસાઇડ્યુઅસ એટલે ખરી જાય તેવા. પરમનન્ટ, PERMANENT, પરમનન્ટ એટલે કાયમી. શેપ, શેપ એટલે આકાર. સાઇઝ એટલે કદ. અને ફંક્શન એટલે કાર્ય. જો, જો એટલે જડબું. સ્ટેરકેસ, STAIRCASE, સ્ટેરકેસ એટલે દાદરો. ફ્રેક્ચર, FRACTURED, ફ્રેક્ચર એટલે ભટકી ગયેલું, તૂટી ગયેલું. કન્સલ્ટ, CONSULT, કન્સલ્ટ એટલે સલાહ લેવી. એક્ઝેમાઇન, EXAMINE, એક્ઝેમાઇન એટલે તપાસવું. સજેસ્ટ, SUGGEST, સજેસ્ટ એટલે સૂચવવું. રેસ્ટોરેશન, RESTORATION, રેસ્ટોરેશન એટલે સમૂહ કરવું અથવા સુધારવું. મટીરિયલ, MATERIAL, મટીરિયલ એટલે પદાર્થ. અનઇવન, UNEVEN, અનઇવન એટલે ઊંચા નીચા અથવા આઘા પાછા. ઇમ્બેરેસ્ડ, EMBARRASSED, ઇમ્બેરેસ્ડ એટલે શરમ સંકોચ. એડવાઇસ, ADVICE, એડવાઇસ એટલે સલાહ. ફિઝિકલ, PHYSICAL, ફિઝિકલ એટલે શારીરિક. ડેફોર્મિટી, DEFORMITY, શારીરિક ખોડ. સોલ્યુશન, SOLUTION, સોલ્યુશન એટલે ઉકેલ. એલાઇનમેન્ટ, છેલ્લે છે ALIGAGNMENT, એલાઇનમેન્ટ એક લીટી એટલે એક હારમાં મૂકવું. વેલ્યુએબલ, VALUABLE, વેલ્યુએબલ એટલે કિંમતી. સજેશન, SUGGETION, સજેશન એટલે સૂચનો. એડવાન્સ્ડ, ADVANCE, એડવાન્સ એટલે પ્રગતિ કરવી. યુઝફુલ એટલે ઉપયોગી. USEFUL. ટોપિક, TOPIC, ટોપિક એટલે વિષય. ગાઈડન્સ, GUIDANCE, ગાઈડન્સ એટલે માર્ગદર્શન.
તો વિદ્યાર્થી મિત્રો, આટલા મિનિંગ થયા અને પાઠ પૂરો થયો. આ મિનિંગ મેં તમને જે લખાયા એ તમારે યાદ કરવાના છે. હોમવર્ક એ તમારું કે એને યાદ કરવાના અને એ બધા મિનિંગને 2 વખત ફરીથી લખવાના છે. બરાબર. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો યુનિટ જોઈશું.